નમસ્કાર મિત્રો, હેલો. તો આ વિડીયો ટૂંકો વિડીયો જ છે. ફક્ત મારે જણાવવાનું હતું કે મેં સીટેટની એક્ઝામ આપી હતી, તો તેમાં પેપર 1 એમાં મારે 96 આઉટ ઓફ 150 એટલે કે 150માંથી 96 માર્ક્સ આવ્યા છે અને મેં ક્લિયર કરી દીધી છે. તો આની પહેલાં મેં 2016માં બંને પેપર આપ્યા હતા, પેપર 1 અને 2. તો તેમાં પણ હું પાસ થઈ ગઈ હતી, ક્લિયર થઈ ગયું હતું સીટેટ. અને જે રિસેન્ટલી હમણાં સીટેટની છેલ્લી જે એક્ઝામ લેવાની હતી, તો તેમાં મેં પેપર 1 માટે ફોર્મ ભર્યું હતું અને હું પાસ થઈ ગઈ છું. તો એવું તમને થાય કે આ કઈ રીતે સીટેટની એક્ઝામની પ્રિપરેશન કરવી અને કઈ રીતે લોકો પાસ થતા હશે, કઈ રીતે તૈયારી કરતા હશે. તો મારું કહેવાનું તો એમ છે કે મેં પ્રિપરેશન કરી જ નથી, હું ખાલી દેવા ખાતર જ એક્ઝામ દેવા ગઈ હતી. પણ મેં જે આ થોડા વર્ષો દરમિયાન, મહિના દરમિયાન જે મારું વાંચન શરૂ હોય છે, કે પછી ઇંગ્લિશમાં વાંચન હોય કે ગુજરાતીમાં વાંચન હોય કે પછી એવા કન્ટેન્ટ, એવા વિડીયો હું સામાન્ય જ્ઞાનના કે ઇંગ્લિશ ગ્રામરમાં કે વગેરે વગેરે એવા વિડીયો હું જોતી રહેતી હોઉં છું રસપૂર્વક. હા, મને ખબર છે કે આ બધું છે એ બહુ ટાયરસમ હોય છે, એટલે કે આપણને કંટાળો આવે વાંચવાનો, લાંબા સમય સુધી આપણે ખેંચી ના શકીએ. પણ જો તમારે કોઈ એક્ઝામ ક્રેક કરવી હોય તો વાંચન કરવું અને પ્રેક્ટિસ કરવું ખૂબ જરૂરી છે. અને 1-2 મહિના કે 1 વર્ષ માટે નહીં, વર્ષોની મહેનત હોય તો તમે ક્યાંક આવી એક્ઝામ છે એ ક્લિયર કરી શકો છો. તો હું સ્ક્રીન ઉપર મારું રિઝલ્ટ મૂકી દઈશ, ઇનકેસ તમારે જોવું હોય તો. તો મેં આપવા ખાતર જ એક્ઝામ આપી હતી. તો ક્યારેક પણ તમારે પણ એવું થાય કે ક્યારેક કોઈ એક્ઝામ હોય ને, આપવા ખાતર આપો, કે તમારે એમાંથી નોકરી નથી મેળવવી કે કંઈ પણ નથી કરવું, તો કંઈ વાંધો નહીં. પણ તમારું લેવલ ક્યાં છે, તમે કેટલા પાણીમાં છો, તમારી પાસે કેટલું નોલેજ છે, કેટલા સમયમાં તમે પ્રશ્નોના ઉત્તર આપી શકો છો, તમને લેન્ધી પેપર લાગે છે કે નહીં, તમારું મેથ્સ કેવું છે, તમારું જીકે કેવું છે, તમારું ઇંગ્લિશ અને ગુજરાતી ગ્રામર કેવું છે. તો આ રીતે તમે કોઈ પણ રેન્ડમલી એક્ઝામ આપજો તો તમને મજા પણ આવશે. અને આ જે સીટેટની એક્ઝામ છે તે હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ 2 મીડિયમમાં જ લેવાય છે, ગુજરાતી મીડિયમમાં લેવાતી નથી. મેં ઇંગ્લિશ મીડિયમમાં ફોર્મ ભર્યું હતું. તો 150માંથી 96 માર્ક્સ આવ્યા છે. અને નેક્સ્ટ હજી પણ હું પેપર 2ની તૈયારી કરી અને સીટેટ એક્ઝામ ક્લિયર કરવા માગું છું. 2016માં તો બંને પેપર મારે ક્લિયર થઈ ગયા હતા. તો જો તમારે કોઈ કન્ફ્યુઝન હોય કે તમારે કોઈ કંઈ પણ વાત કહેવી હોય અથવા તો કમેન્ટમાં તમારે કંઈ જણાવવું હોય, તમારી એક્ઝામની પ્રિપરેશન કેવી ચાલે છે, ટાટ, HSS અથવા તો ટેટ 2ની, તો જણાવજો કમેન્ટ બોક્સમાં. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું મારી બધી લિંક્સ મૂકી દઈશ જે મેં વિડીયો બનાવ્યા છે. અને નેક્સ્ટ હું જે વિડીયો લાવવાની છું તે ટૂંક સમયમાં અપલોડ થઈ જશે. તો થેન્ક યુ. ડુ નોટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ. ટિલ ધેન, બાય, ટેક કેર. વાંચતા રહેજો, પ્રેક્ટિસ કરતા રહેજો.